ભુજના સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી મહોત્સવમાં ભગવાનને અદ્ભુત અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સંતો, મહંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શિક્ષાપત્રીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સાંસદ અને કુલપતિનું વિશેષ સ્વામિનારાયણના સંતો દ્વારા સન્માન કરાયું. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રીને 200 વર્ષ પરિપૂર્ણ થતાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભુજના નવા મંદિર ખાતે ધામધૂમથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે સવારે કેસન ચંદનના અભિષેક સાથે જુદા જુદા ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી ગોલોક વિહાર દાસજી અને પ્રકાશદાસજી ધર્મ ધ્યાન વૈરાગ્ય સાથે સેવા અને સમર્પણનો ભાવ રાખનારા ભક્તો લોક કલ્યાણના ભાગીદાર બની સમાજને સેવાની શક્તિથી દિશાસૂચક બનતા હોય છે તે વાત તેમણે ઉચ્ચારી હતી. આજરોજ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીના પૂજન સાથે ડ્રાયફ્રૂટ, મોતી, કેસર, ચંદન, પંચામૃતથી અભિષેક ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સ્વામી ધર્માનંદદાસજી, ઉપમહંત ભગવત જીવતદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો જગત પાવનદાસજી, હરિદાસજી મહારાજ, રામ સ્વરૂપદાસજી, દેવકૃષ્ણદાસજી મહારાજ, બાલકૃષ્ણદાસજી મહારાજ, કાર્યવાહક સંત શ્રી દેવપ્રકાશદાસજી મહારાજ સહિતના લોકોએ જોડાઈને કર્યું હતું. મુખ્ય યજમાન પદે રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા. સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજીભાઈ પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મનજીભાઈ કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજીભાઈ કેસરા રાધવાણી, રવજીભાઈ પ્રેમજીભાઈ રાધવાણી પરિવાર તથા અન્ય પરિવારે સેવા આપ્યા હતા. આ પ્રસંગે સાંસદ સભ્ય વિનોદ ચાવડા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ ખાસ ઉપસ્થિત હતા. તેમનું સન્માન કરી અને શિક્ષાપત્રીને અનુસરવાની વાત કરી હતી. આ સાથે મોટી સંખ્યામાં હરિભક્તો પણ ખાસ આ શિક્ષાપત્રી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.